ભારે વરસાદ બાદ ડાયમંડ સિટી સુરતના હાલ બેહાલ બન્યા છે। ત્યારે મનપાની કામગીરી પર એક પછી એક ગંભીર વિવાદો સામે આવી રહ્યા છે। લિંબાયત ઝોનમાં ખાડીપુર ઓસર્યા બાદ હવે સફાઈ કામગીરીને લઈને વિવાદો મોટો મતપૂડો છંછેડાયો છે। પૂરના પાણી ઓસરી ગયા અને 2 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક સ્લમ અને શ્રમિક વિસ્તારોમાં કાદવ કચરો અને દુર્ગંધ મારતી ગંદકી જોવા મળી રહી છે। ચારેય બાજુ બસ ગંદકીના મોટા મોટા ઢગલા ખડકાયેલા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ મામલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મનપા કમિશનર અને કલેક્ટરને કડક શબ્દોમાં લેખિત રજૂઆત કરી છે, જેમાં તેમણે મનપાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સફાઈ વિભાગ પર ગંભીર બેદરકારી દાખવવાનો ખુલ્લો આક્ષેપ કર્યો છે। આ સાથે ઝોનલ ચીફ નિલેશ પટેલ તથા નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર નિમિષ દેસાઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। આગામી 24 કલાકમાં સમગ્ર વિસ્તારમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાવ નબળો અને નિષ્ફળ પુરવાર થયો છે। તારીખ 7 તારીખ અને 8 તારીખના રોજ જે સુરત શહેરમાં વરસાદી પાણીના પૂર અને ખાડીપુર આવ્યા અને ગઈકાલ તારીખ 10 જુલાઈના રોજ ખાડીપુરના પાણી ઓસરી ગયા પરમ દિવસથી 9 તારીખથી। તેમ છતાં આજે 2 દિવસ થવા છતાં સુરત શહેરના ઘણા વિસ્તારોમાં સફાઈ થઈ નથી કે જે ખાડીપુરથી અસરગ્રસ્ત કચરો હતો એ ઉપાડવામાં મહાનગરપાલિકાનું તંત્ર સાવ અસમર્થ સાબિત થયું છે। સુરત શહેરના લિંબાયત ઝોન હંમેશા ખાડીપુરથી અસરગ્રસ્ત રહે છે। આ વખતે લિંબાયત ઝોન વિસ્તારમાં ખાડીપુરના પાણી 5 ફૂટથી લઈને 15 ફૂટ સુધી પાણી ભરાયા હતા ગરીબ શ્રમિક પરિવારોના વિસ્તારોમાં, જેમાં 9 તારીખે ખાડીપુરના પાણી સાવ ઓસરી ગયા। પરંતુ આ સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોનનો આરોગ્ય વિભાગ એ કચરો ઉપાડવામાં આજે 2 દિવસ થવા છતાં સાવ નબળો અને નિષ્ફળ સાબિત થયું છે। આ એટલા માટે કે ગઈકાલે અમે ઝોનલ ચીફ ડેપ્યુટી કમિશનર શ્રી નિલેશભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી। એમને અમને બાંહેધરી આપી હતી, આશ્વાસન આપ્યું હતું કે ભાઈ ગઈકાલે સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં તમામ કચરો ઉપાડવામાં આવશે। પરંતુ આજે 11 તારીખ 11મી જુલાઈ અને બપોરના 2 વાગી રહ્યા છે। તેમ છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર હજુ લિંબાયત વિસ્તારમાં આવેલ રજા ચોક, ફૂલવાડી, બેઠી કોલોની વિસ્તારમાંથી કચરો ઉપાડી નથી શક્યો અને આ કચરો એટલો વાસ મારે છે, એટલી ગંદકી છે કે જેના કારણે રોગચાળો ફાટી જવાનો ભય છે। ગીચ વસ્તી છે અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે આ કચરાની ગંદકીના કારણે, પરંતુ મહાનગરપાલિકાનો તંત્રનો પેટનું પાણી હલતું નથી। મને એમ લાગે છે કે આ વિસ્તાર સુરત મહાનગરપાલિકાના નકશામાં હોતો ના હોય। આ વિસ્તારના લોકો આ દેશના નાગરિક ન હોય કે સુરત શહેરના નાગરિક ન હોય। આ વિસ્તારના લોકો સુરત મહાનગરપાલિકાનો વેરાની ભરપાઈ ના કરતા હોય। આવો અન્યાય વલણ અને આવો ઓરમાયું વર્તન રાખનાર સુરત મહાનગરપાલિકાના તંત્રને શરમ આવી જોઈએ કે એમનામાં એટલી માનવતા હોવી જોઈએ કે એમના માટે દરેક માનવ એક સમાન હોવું જોઈએ। बहुजन हिताय बहुजन सुखाय होવું જોઈએ। પરંતુ લિંબાયત ઝોનના ઝોનલ ચીફ નિલેશ પટેલની આગેવાની હેઠળ લિંબાયત ઝોન ઓફિસ એ લોકહિત માટે નહીં, માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે જ કાર્યરત હોય એવું ફરીવાર પ્રસ્થાપિત થઈ રહ્યું છે। એમની કાર્યશૈલી હંમેશા ભાજપ તરફી રહી છે અને ભાજપ તરફી વિસ્તારોમાં પહેલા સફાઈ કરાવવાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કહેવાથી એમના નોકર બનીને કામ કરતા હોય, લેકિન પ્રજાના નોકર બનીને જે કામ કરવું જોઈએ એ કરવામાં એ લોકો હર હંમેશા પીછડ કરે છે ને જેના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। હું મ્યુનિસિપલ કમિશનર નાગરાજનજી, શાલિની અગ્રવાલજી જે પ્રભારી સચિવ છે એમને ખાસ અપીલ કરું છું કે આ વિસ્તાર સાથે તમારા નીચેના જે અધિકારીઓ છે ઓરમાયું વર્તન કરે છે, અન્યાય વલણ રાખે છે, એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરો અને આ વિસ્તારને તાત્કાલિક રોગચાળો ના ફાટે અને લોકો કીડા મકોડાની જેમ ના મરવા મજબૂર થાય એની તકેદારી રાખીને તાત્કાલિક સફાઈ ઝુંબેશ કરીને સમગ્ર વિસ્તારમાં તમામ કચરાનો ઢગલો ઉપાડીને દવા છંટકાવ કરો અને બ્રશિંગ સફાઈ કરો એવી મારી ફરી વિનંતી સાથે અપીલ છે।